સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. આ ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં ધોરણ 10થી 12 સુધીનું સોલ્યુશન આપવામાં આવે છે. તો આ છે ધોરણ 11 કોમર્સના વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સોલ્યુશન કરવાનું છે. તો તમે જો આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા કોઈ પણ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે અને નવા વિડીયોની જાણ તમને થાય. હવે વિભાગ સી 10 માર્કનો છે. ટૂંકા સવાલો હોય, પૂરેપૂરા 10 માર્ક લઈ શકશો. આટલું વાંચી લેજો. એટલે તેમાં પ્રકરણ 1, 2, 3, 4 અને 5 છે. આપણે 4 પ્રકરણના સવાલ જવાબ કરશું, 5માને સ્કીપ કરશું. 4 પ્રકરણમાંથી 5 સવાલો આવી જશે. તો હવે સવાલના જવાબ શરૂ કરીએ. જો આ રીતે કુલ 5 પાઠ આપેલા છે. 5મો પાઠ લેતા નથી. હવે જો તમે છે ને અસાઇનમેન્ટ ખોલી રાખજો, બરાબર. એ અસાઇનમેન્ટના સવાલના જવાબો કે આમાં ક્રમ અલગ હશે, અસાઇનમેન્ટના ક્રમ સાથે મેચ કરવાનું છે તમારે. જો અસાઇનમેન્ટ પ્રમાણે હું વાંચું. સવાલ પહેલો, વ્યવસાય એટલે શું? આ સવાલ પહેલો છે. સવાલ 2, રોજગારના 2 ઉદાહરણો આપો. તમે જોતા જજો અને વિડીયોને પોઝ કરીને પાકું કરતા રહેજો. લખવાનો સમય નહીં બગાડતા. સવાલ 3, બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું હોય છે? સવાલ નંબર 4, સમય દૃષ્ટિગુણનું સર્જન કેવી રીતે થાય છે? સવાલ નંબર 5, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? સવાલ નંબર 6, ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? તો આ પહેલો પાઠ પૂરો. હવે પ્રકરણ 2, તેના સવાલ જવાબ આપેલા છે. હવે તેના જવાબ શરૂ કરીએ. જો સવાલ પહેલો, જીવન વીમો એટલે શું? જવાબ તમે વાંચીને પાકો કરજો. સવાલ 2, વખારનો અર્થ આપો. સવાલ 3, પ્રીમિયમ એટલે શું? અને સવાલ 4, સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થાય ત્યારે શું થાય? બંને જવાબ આપેલા છે. સવાલ નંબર 5, વીમાના અનેક નવા પ્રકાર પૈકી ગમે તે 4ના નામ આપો. એ જવાબ આપેલો છે. અને સવાલ નંબર 6, આગના વીમામાં વીમા યોગ્ય હિત ક્યારે હોવું જોઈએ? બંને જવાબ આપેલા છે. ત્યારબાદ સવાલ નંબર 7, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા કેટલી રકમ કેટલા સમયમાં મેળવી શકાય છે? સવાલ નંબર 8, રેલવેમાં ચાલક બળ તરીકે શેનો ઉપયોગ થાય છે? સવાલ નંબર 9, હોવરક્રાફ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? સવાલ નંબર 10, ગેસ પરિવહન માટે નાખવામાં આવેલ પાઇપલાઇનના 2 ઉદાહરણ આપો. અને સવાલ નંબર 11, ભારતમાં કયા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે? તો આ સાથે પ્રકરણ 2ના 11 સવાલ જવાબ પૂરા થાય. હવે પ્રકરણ 3, તેના સવાલો જો આપેલા છે. 6 સવાલ છે. હવે તેમના જવાબો આપણે જોઈએ. પ્રકરણ 3, તો સવાલ પહેલો, બેંક કઈ રીતે ધિરાણ કરે છે? હવે સવાલ નંબર 2, વર્તમાન સમયમાં બેંકો ગ્રાહકો વતી કયા કાર્યો કરે છે? જો સવાલ આપેલો છે અને એનો જવાબ આપેલો છે. સવાલ નંબર 3, શાખપત્ર એટલે શું? જો શાખપત્ર એટલે શું તેનો જવાબ આપેલો છે. ત્યારબાદ સવાલ નંબર 5, સવાલ નંબર 4, ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? તમે આ સવાલના જવાબ પાકા કરો ને તો વિડીયો પોઝ કરી પાકા કરવા મળજો. બહુ ઇઝી છે. પૂરેપૂરા 10 માર્ક તરત આવી જશે. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? સવાલ નંબર 5, ઓવરડ્રાફ્ટ એટલે શું? બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? અને સવાલ નંબર 6, કેશ ક્રેડિટ એટલે શું? આ બંનેના જવાબ અહીં અપાયેલા છે. હવે પ્રકરણ 4,
ચોથા પ્રકરણના સવાલો એના જવાબ આપણે જોઈએ તો સૌથી પહેલો જવાબ, સવાલ પહેલો, માહિતી સંચારનો અર્થ આપો. જે માહિતી સંચારનો અર્થ આપો. સવાલ 2, કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? અને સવાલ નંબર 3, ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? તો ત્રણેના જવાબ અહીં અપાયેલા છે. એમાં 2 જવાબો એક્સ્ટ્રા છે, બરાબર. બાકીના બધાના જવાબો અપાયેલા છે. ત્યારબાદ પછીનો સવાલ ચોથો, માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? પછી સવાલ નંબર 5, ઈ કોમર્સમાં વેપારની કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે? સવાલ નંબર 6, ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ માટે કયા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે? આ બંનેના જવાબ આપેલા છે. ત્યારબાદ સવાલ નંબર 7, નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? તો તેનો જવાબ આપેલો છે. સવાલ નંબર 8, ઓનલાઈન વ્યવહાર કરતાં કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે? તો એના જવાબ આપેલા છે. ત્યારબાદ સવાલ નંબર 9, સવાલ નંબર 9, ઇન્ટરનેટનો અર્થ આપો. જવાબ આપેલો છે. સવાલ નંબર 10, ઈ કોમર્સનો અર્થ આપો. જવાબ આપેલો છે. અને સવાલ નંબર 11, આઉટસોર્સિંગનો અર્થ આપો. ત્રણના સવાલના જવાબ અહીં અપાયેલા છે. તો આ પ્રકરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું તેના દરેકના મેં જવાબ તમને આપ્યા. 5 નથી આપ્યા કેમકે એને આપણે સ્કીપ કરી દઈએ, જેથી આટલામાંથી 5 સવાલ આવી જશે અને 10 માર્ક તમારા પૂરેપૂરા આવી જશે. તો મિત્રો, આ રીતે તૈયારી કરજો. મારી ચેનલમાં બન્યા રહેજો. ખાસ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી મારા નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.